માની આંખમાં આંસુ જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય. માને કોઈ તકલીફ પડે તો દીકરાઓ જ તો એનો સહારો હોય. પણ ગાંધીનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈને તમારા દિલમાંથી પણ એક ચીસ નીકળી જશે. અહીં 80 વર્ષના વૃદ્ધાને તેમના 4 દીકરા હોવા છતાં રઝળવાનો વારો આવ્યો છે. જે દીકરાઓને બાએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જેમને સુખ દુઃખમાં પેટે પાટા બાંધીને ભણાવ્યા, કમાતા કર્યા, આજે એ જ દીકરાઓ અને તેમની પુત્રવધુઓ તેમની મારઝૂડ કરે છે, જમવાનું નથી આપતા. આ વૃદ્ધાનું નામ છે મુણીબેન ચાવડા. ગાંધીનગરમાં રહેતા આ માજીના પતિએ ઘર બાંધ્યું. હવે એ જ ઘર પછાવી પાડવા દીકરાઓ માને ત્રાસ આપી રહ્યા છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવીના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી. દીપેન, અહીં જે મુણીબેનની વાત કરવામાં આવી રહી છે, તેમને 4 દીકરાઓ હોવા છતાં તેમના ઉપર આ રીતનો અત્યાચાર તેમના દીકરા અને વહુ તરફથી થઈ રહ્યો છે. આખરે એ વૃદ્ધાની વ્યથા શું છે, દીપેન? બિલકુલ ચિત્રા 80 વર્ષના મૂડીબેન છે અને તેઓને 80 વર્ષે પણ 4 દીકરાઓ હોવા છતાં પણ તેમને આશરા માટે રઝળવાનો વારો આવ્યો છે. જે મૂડીબેન છે તેઓ અત્યારે પોતાના ઘર માટે ગાંધીનગર સેક્ટર 16 ખાતે મહિલા પોલીસ સ્ટેશન છે તે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. મૂડીબેનના જે પતિ છે તેઓ સચિવાલયમાં પટાવાળાની નોકરી કરતા હતા અને 6 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું છે. અત્યારે તેમના પતિનું 9,000 રૂપિયા દર મહિને પેન્શન આવે છે અને સેક્ટર 7માં મૂડીબેનના નામનો એક ઘર છે. તે ઘર તેમના 2 દીકરાઓ ત્યાં રહે છે. તેમણે પચાવી પાડવાનો કારસો રચ્યો છે અને તેમને મૂડીબેનને એ ઘરમાંથી બહાર ધકેલી મૂક્યા છે. તેમના જમાઈના ઘરે એટલે કે તેમની દીકરીના ઘરે મૂડીબેનને ધકેલી મૂક્યા છે. ત્યારે મૂડીબેન છે તેઓ પોતાનું જે ઘર છે તે ઘર મેળવવા માટે પોલીસના આશરે આવ્યા છે, પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ નથી મળતો. આપણે મૂડીબેન સાથે વાત કરીશું. મૂડીબેન, શું મુશ્કેલી છે? શા માટે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા? એને સાહેબ રૂપિયા જોઈશે, એને પેન્શન જ જોઈશે કે પેન્શન તું તારી જમાઈને છોડીને દે. મેં મારે છોડીને જમાઈને એક પાછું નથી દીધું. મેં છોડીને જમાઈને બદલામ કરે છે. ખાલી મેં એને ખાલી ભારતદારમાં 45,000 મૂક્યા છે તો હાથે અડાડ્યો નથી. એ હજી જમે નથી થયા. બોલો શું કરવું? અને મને બાજવા આવ્યા, ઘાઘરા હેઠે મને ગાળ્યું દીધી. 3જા નંબરના છોકરા અત્યારે એને કેન્સર થયું છે. એ મારા જ મકાનમાં રહે છે, 3જા નંબરનો. અને 2જા નંબરનો આંબાવાડી રહે છે ને, એ મકાન એ મારા ઘરવાળાના નામનું છે. મારી હાવું કરીને ગયા છે. એ શું કહે છે, એક તારું મોઢું જવા નથી માંગતો. હું મને કહે છે મહાજન નેતાને એમ કે એક તારું મોઢું જવા નથી માંગતો. હે, તમારા જે મકાનના જે કાગળિયા છે એ કોની પાસે છે? તમારી પાસે છે? અહીંયા છે સંપા આગળ, અમારી બહુ આગળ છે. તેજુરી મૂકી દીધા છે. આટલો થપ્પો છે, નથી આપતી. મને કે તાર થાય એ કર લે કે નહીં આપું કે. મારા હારાને કાગળિયા કે છે. હે, હારો કેનો કીધું? મારા ધણી છે ને. હે, તમારા પતિનું જે અત્યારે પેન્શન આવે છે એ કેટલું આવે છે અને કોને મળે છે એ પેન્શન? તમને એમાંથી પૈસા? મને જ મળે. હું તો આંગોઠા સાફ છું સાહેબ. આંગોઠો કરું ત્યારે હું પૈસા મળે. જો શું તમારી શું માંગ છે? શું જોઈએ છે હવે? તમારા દીકરાઓ તો તમને ઘરમાં આવવા નથી દેતા. મારે મારું મકાન જોઈ. મરું તોય ભલે ને જીવું તોય ભલે. મારે 2 મકાન ખાલી જોઈ. મારું આટલું જ કહેવાનું છે, બીજું કાંઈ કહેવાનું નથી. ઓકે, અત્યાર સુધી તમારા 4 દીકરા છે, તમે એમને મોટા કર્યા. હવે તમે 80 વર્ષના વૃદ્ધ છો છતાં પણ સહારો આપવા તૈયાર નથી. શું કરું? એ કઈ નથી. બોલો ક્યાં જવું મારે? કરવું શું મારે? આટલું મૂકી ગયા તો એ કે નથી કહા દેતા. EMI ચોરી કરી લે. 2,000 તો મહિને મહિને હું આપું છું ખાવાના, તોય હક નથી લેવા દેતા. મારે ક્યાં જવું? બોલો. મારે જમાઈને છોડીને બદલામ કરવા? મારે એક જ છોડીશ, 4થી નાની.
તમારા દીકરા શું કે છે? વહુ તો તમને ગાળો આપે છે, દીકરાઓ શું કે છે? દીકરા તમારી સાથે નથી? ના દીકરા કહું છું બે બે એમ કીધું અને ઓલો ત્રીજા નંબરનો તો મને શું કહે કે આ તો મારા બાપનું પેન્શન લાવીને કાં તો બીજો ભાઈરો કરે કે ત્રીજા નંબરનો કે મારા જ ઘરમાં રહે હાથમાં. બોલો અત્યારે એને કેન્સલ થયું છે આઈનું શું કરું? હવે હું ભાઈરો કેલા જેવડી છું? બોલો છોકરા આપણે ના આવું કહીએ એટલે કેવું થાય? બિલકુલ ચિત્રા તો ખૂબ જ હૃદય દ્રવી જાય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એક 80 વર્ષના જે માતા છે તે માતાને ચાર દીકરાઓએ રસ્તા વચ્ચે રજડતા મૂકી દીધા છે. તેમના નામનું ગાંધીનગર સેક્ટર 7માં ઘર છે. આ ઉપરાંત તેમના જે પતિ છે તેમના નામનું આંબાવાડી અમદાવાદમાં મકાન છે, પરંતુ એક પણ દીકરા તેમને રાખવા માટે તૈયાર નથી. તેમના નામની જે મિલકત છે તે મિલકત પચાવી પાડવા માટે દીકરાઓએ આ કાવતરું રચ્યું છે. અને હવે જે મૂડીબેન છે તેમની માંગ છે કે તેમની જે બંને મિલકત છે તે મિલકત તેમને સોંપી દેવામાં આવે, કારણ કે તેમના દીકરાઓ છે તે તેમને સાથે રાખવા માટે તૈયાર નથી. જે ગાંધીનગરમાં તેમના નામનું ઘર છે તે તેમના પતિને સરકાર તરફથી પ્લોટ મળ્યો હતો અને પ્લોટ ઉપર તેમણે પોતાની જે બચત હતી તે ખર્ચે અને મકાન બનાવ્યું હતું, પરંતુ હવે જે આ મકાન છે તે તેમના દીકરાઓએ જ પચાવી પાડ્યું છે. ત્યારે 80 વર્ષના જે નિરાધાર વૃદ્ધા છે તેઓ ભીની આંખે કહી રહ્યા છે કે કંઈ પણ થાય પરંતુ તેમની જે ઘર છે ગાંધીનગર અને અમદાવાદમાં તે ખાલી કરવામાં આવે અને તેમને રહેવા માટે આપવામાં આવે. અને તેમને જે 9,000 રૂપિયા પેન્શન મળે છે તે અત્યારે હાલ તેમની પાસે આવે છે, પરંતુ પેન્શન માટે પણ તેમના દીકરાઓ છે તે વારંવાર તેમને ધમકીઓ આપે છે. જમવા માટે પણ ઘરે આપતા નથી, 10-10, 15-15 દિવસ સુધી જમવાનું ન આપતા. અંતે મૂડીબેન છે તેઓ પોતાની દીકરી છે અમદાવાદ ત્યાં જતા રહ્યા હતા, પરંતુ પરત આવતા તેમને ઘરમાં આવવાની પણ ના પાડી દીધી છે તેમના દીકરાઓએ. જી ચિત્રા. બિલકુલ આભાર